જય દ્વારકાધીશ મહાદેવર અને જય બજરંગબલી। વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગોવિંદ આહિર વ્લોગ। અને સવારનો ટાઈમ થઈ ગયો છે, સવારના વાગી ગયા છે 8:30 અને સવારના પોરમાં આપણે નાહી ધોઈને થઈ ગયા તૈયાર। તમે કહો જવાનું ક્યાં છે, તો આપણે જવાનું છે મોડ પર અમારા કુળદેવી ગેલ માતાજીના મંદિરે। અમારા દર્શિલના બાલ મોવારો ઉતાર્યા તો એના નિવેદ કરવાના છે, તો અમે બધા આજ ફૂલ ફેમિલી જવાના છે। અને ત્યાંથી આપણે જવાના છે, અમારો ગાગિયા પરિવાર સપ્તાહ કરે છે, તો સપ્તાહમાં એકઈ દી જવાનું નથી, તો આજ સપ્તાહમાં જવાનું છે। ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા જે વાંચે છે સપ્તાહ, અને ખરેખર બહુ મજા આવે છે અને બહુ મોટું આયોજન કરેલું છે। બધા જાય એમ કહેતા હોય બહુ મજા આવે અહીંયા, તો આપણે છે ને આજ જવું છે અહીંયા, તો અમે બધા નીકળીએ। તો બધા બન્યા રહેજો આજના વ્લોગમાં, ખરેખર આજ છે ને ફૂલ મજા કરવાની છે। હાલ અમારો દર્શી થઈ ગયો છે ત્યાર, અને મેન દર્શી બે એક જ સેમ ટુ સેમ પહેર્યા, એને બ્લેક મારે બ્લેક। કાંદીકો ટોપી બોપી ને કઈ ઘટે નહીં થી હાવ, ટોપી ઉતારે થઈ જાય ટકો એટલે પહેરી અને જો નીરો થઈ ગયો ત્યાર। આ નીરા એની ઓલું શું કહેવાય, આને ક્યુ શૂટ કહેવાય પટ્ટાવાળું, ડંગરી, એની ડંગરી પહેરી, નાની ડંગરી પહેરી, ડંગરી જેવા મોવાળો। મિત્રો અમે પૂગવા આવ્યા છે મોડ પર, અને જો અહીંથી થોડુંક જ થાય છે મોડ પર, તો હવે હાલો ડાયરેક્ટ માતાજીના દર્શન કરી લઈ, માતાજીના મંદિરે ડાયરેક્ટ જઈને મળીએ। મિત્રો અમે મોડ પર પૂગી ગયા ગેર માતાજીના મંદિરે, અને દર્શન કરી લીધા માતાજીના, અને નિવેદ કરી દીધા। અમારા દર્શિલના બાલ મોવારાના નિવેદ હતા, નિવેદ કરી લીધા। મસ્ત મજાનું મંદિર છે, જોરદાર અસલનું, આમ જોઈ લો તમે, એવું મસ્ત મંદિર છે। મોડ પર છે માતાજીનું મંદિર, ગેલ માતાજીનું મંદિર। અને જો અહીંયા સપ્તાહ છે ને, તો અહીંયા છે ને મંડપને ખોડી દીધું, અને ગાઈડલાઈનની સુવિધા આમ જોઉં તમે। અને આમ જો અમારો નીરવ હૂતો છે અહીંયા, અને દર્શિલે કંજુ છે ને ગયા છે બારે। જો મસ્ત મજાનું મંદિર છે, બધાય કોમેન્ટમાં લખી નાખો જય ગેલ માતાજી। હાલો મિત્રો, કથામાંથી હવે છે ને નીકળી ઘેર, કેમ કે હવે છે ને વાગી ગયા છે, કેટલા વાગ્યા છે ખબર, લગભગ 3 વાગવા આવ્યા, એટલે હવે છે ને ડાયરેક્ટ ઘેર ભાગી, કેમ કે બપોર પછી કથા નથી વાંચતા, એટલે બપોર સુધીની કથા હોય છે। તો ખરેખર ખૂબ જોરદાર આયોજન છે ગાગિયા પરિવારનું, બહુ મજા આવી ગઈ। અને હાલો હવે ડાયરેક્ટ ઘેર જાય। મિત્રો ખંભાળિયા પૂગી ગયા છે, અને જો અહીંથી દર્શિલ હાટુન લઈ લીધા છે, નીરવ હાટુન સફરજન ને કેળાન। ખંભાળિયા પૂગ્યા ભાઈ, એ અમારે છે ને બપોરે આવતું રહેવું હતું, બપોરના અમે સપ્તાહમાં નીકળી ગયા, પણ અમારા હગાવાલા એટલા છે ને, બધે ત્યાં સા પીવા જવું જ પડે, એટલે વાર લાગી ગઈ। તોય હજી થોડાક હગાવાલા રહી ગયા છે, એ હવે પાછા બીજી વાર જાઉં તો એનો વારો, એટલે એવું છે ભાઈ, ક્યાંક જાય ને એટલે હગાવાલા ત્યાં જવું જ પડે, કેમ કે એક તો આપણે છે ને વરથી એકવાર ઈમણા જતા હોય, એટલે એમ થાય કે હાલો સા પીતા આવીએ, એટલે એ વારો વધી જાય, એવું છે ભાઈ। ને અમે પૂગ્યા જો અટાણે ખંભારીએ, તો હવે ડાયરેક્ટ છે ને ઘેર પૂગી જાય। તો મિત્રો આપણે છે ને હવે ઘેર પૂગી ગયા, નાચતા મોડ પર ગયા હતા ભાઈ, ખરેખર મજા આવી ગઈ। ગાગિયા પરિવારનું જોરદાર આયોજન, કઈ ઘટે નહીં, બહુ મજા આવી ખરેખર। અને જો ડાયરેક્ટ છે ને ઘેર પૂગીને આવી ગયા ખેતરમાં, થોડોક બાજરો વાવ્યો છે, તો હું કહું જરીક શક્કર મારી આવું કેવો ખે, હવે એમ થાય છે કે આમ ડુંડા કાઢે છે થોડા, એટલે થઈ આવશે, ખાવા પૂરતો થઈ આવશે, બાકી કોઈને દીધા જેવો નહીં થાય। એટલે કોઈ કોમેન્ટું ના કરતા કે બાઈસ્કું એક મારા હાટું રાખી દેજો ને ભાઈ, નહીં મેળ ખાયો। એટલે એવું છે ભાઈ। તો આજનો વિડીયો થોડોક લાંબો થઈ જશે, તો આપણે વિડીયોનો અંત અહીંયા જ કરી દઈ। તો કેવો લાગ્યો આજનો વિડીયો જરીક કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો, ને સબસ્ક્રાઈબ જો આપણી ચેનલમાં નવા હોવ ને
તો ભાઈ જીરીક સબસ્ક્રાઈબ કરીને ટંકોરો દબવી દેજો હો યાર, બહુ મજા આવે ખરેખર. તો ત્યાં સુધી બધાને જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. મળીએ બીજા એક નવા વિડીયોમાં. હાલો તઈ.